બોલો દ્વારકાધીશ કી જય. ભાઈ તમે ક્યાંથી હાલીને આવો? સુરેન્દ્રનગરથી. આ સંઘ છે સુરેન્દ્રનગર થી હાલીને આવે છે અને અત્યારે જામનગર એકદમ નજીક છે. ભાઈ કેટલા દિવસ થયા? 5 દિવસ. 5 દિવસ થયા. અને કેટલા માણસનો સંઘ છે? 116 માણસનો. 116 માણસનો આ સંઘ છે. જામનગરની નજીક પહોંચવા આવ્યા છે. ને આપણે કાલે પણ એક સંઘ તમને એવો બતાવીશ કે આ રોડ ઉપર હાઈવે ઉપર તમને ક્યાંય જોવા નહીં જડે. એ સંઘ બારોબાર થી ગામડાઓમાં થઈને હાલશે, એનો વિડીયો પણ આમાં આવી જશે. બરોબર? મિત્રો આ જગ્યાએ સરસ મજાનો લીંબુ શરબત પાય છે. આ બે બહેનો છે, એક ભાઈ છે, ભગવાનની પણ હાજરી છે ત્યાં. ખૂબ સારી સેવા આપે છે આ બેન. તમામ ભાવિ ભક્તોની સેવામાં ભાઈ આ બહેનો ને સાથે ચોકલેટ પીપર પણ પ્રસાદીમાં રાખેલ છે. મિત્રો હવે આપણે આવી ગયા છીએ મોટામાં મોટો કેમ્પ છે. ખૂબ સારી વ્યવસ્થા, તમામ અપડેટ આ કેમ્પની ને તમામ માહિતી આપણી આ વિડીયોની અંદર આવી જશે. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. ને જો ડીજે વાગતું હોય છે તો તે અવાજ આપણે એડિટિંગ ટાણે ડીજેનો અવાજ નહીં નાખી. તો અત્યારે ડીજે ચાલુ છે તો તેનો અવાજ આપણે આમાં નહીં લઈ, કેમ કે આપણી ચેનલમાં પ્રોબ્લેમ આવે. એટલે આપણે આપણું મ્યુઝિક મૂકી દઈશું. જો આ ભાઈ છે તેને કદાચ તમે જોયા હશે, દર વર્ષે આવી જ રીતે બેડું લઈને દ્વારકા જાય છે ઉપાડીને. એવી રીતે બેડું ઉપાડે છે. આપણે ગઈ સાલના વિડીયોમાં પણ આ બાપાનો વિડીયો બનાવેલો છે આપણી આ ચેનલની અંદર. ગઈ સાલ આપણે દ્વારકા ગયા હતા તેમનો વિડીયો બનાવેલો. ને આવી જ રીતે દ્વારકા જવાની શરૂઆત થઈ ગઈ છે. આવી જ રીતે રાસની રમઝટ સાથે હવે આપણે આ બાજુ બધા સ્વયંસેવક બેઠા છે આ કેમ્પમાં. ત્યાંની મુલાકાત લેતા જાશું ને અંદર રસોડામાં પણ જાશું. અને આ કેમ્પની અંદર મેડિકલની તમામ સુવિધા, કોઈ પણ જાતની બધી જાતની દવા રાખવામાં આવેલી છે. અને ડૉક્ટર સાહેબ પણ અહીંયા હાજરમાં છે. અને આ જો અહીંયા સુવાની, બેસવાની, આરામ કરવાની વ્યવસ્થા સારી છે. આની આપણે
થોડીક વાર પછી મુલાકાત અહીંયા આની અંદર રહી પણ લેશું આપણે, પણ પહેલાં આપણે રસોડામાં જાશું, પછી અહીંયા ફરીથી આવશું. અહીંયા આપણે કેમ્પ કરે છે તે તમામ લોકો અહીંયા છે. આપણે બીજાને તો નથી ઓળખતા. જા સામે ઊભા ટી-શર્ટ વાળા ભાઈ, તે આ કેમ્પ કરે છે. હવે આપણે અંદર જાશું રસોડામાં. અહીંયા રોટલીનું કામ ચાલુ છે. ઘણા બધા બહેનો સેવા આપી રહ્યા છે. આ બાજુ દેશી ચૂલાના રોટલા. ને મિત્રો, આના પછીનો વિડીયો હશે એક સરસ મજાનો અનોખો સંઘ જે દ્વારકા ચાલીને જાય છે, તે ગામડામાંથી નીકળે છે, ત્યાંનો આપણે વિડીયો બનાવશું. એ આના પછીનો વિડીયો આવશે, તો આપણી આ ચેનલની સબસ્ક્રાઈબ કરી લેજો. તે વિડીયો આવશે રૂડીબેનના મંદિરનો. તે સંઘ કાલે અહીંયા પહોંચી જશે, એટલે આપણે આના પછીનો વિડીયો ત્યાંથી આવશે. અને અમારો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. અને આવા નવા વિડીયો ગમે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે દ્વારકા સુધીના વિડીયો આવશે ને ત્યારબાદ ધાર્મિક પ્રોગ્રામ કે ધાર્મિક આયોજન હશે તેના વિડીયો આપણી આ ચેનલની અંદર આવ્યા રાખશે. ફરી વખત કહીશ મિત્રો કે આપણો આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો અને સારી લાઈક કરી દેજો. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો જો વધારે સારો લાગે તો તમારા મિત્રોને, મામા માસીને આ વિડીયો શેર કરી દેજો.
મિત્રો આ કેમ્પની અંદર સુવિધા કેવી છે એ તમને બતાવીશ. વાં તો ઓલું ડીજે વાગે એટલે આપણે આગળ એનું ગીત પણ આપણે એડિટિંગમાં નહીં નાખીએ આમાં. ચાલો. આપણી સાથે છે કેવા ભાઈ? હરસુખભાઈ પટેલ, નાની બાણુગર વાળા. ને દર વર્ષે જે માથે ઓલા તન ગોરા લઈને જાય ને, હા બેડું લઈને જાય એ હરસુખભાઈ પટેલ આજે આપણે કેમ્પમાં ભેગા થઈ ગયા. પણ આપણે સાથે સાથે સેવા ઈ આપે છે ને સાથે એને ભેગા લઈ લઈ. ને આ કેમ્પની સુવિધા બહુ સારી, બહુ જોરદાર છે. જામનગરની બાજુમાં મોટી બાણુગરની વાડી આવે ને જાંબુડાના પાટિયા કેમ્પ આવેલો છે. ને આપણો આ પહેલો જ વિડીયો છે. અહીંથી દ્વારકા સુધીના તમામ અપડેટ આ ચેનલની ઉપર આવ્યા રાખશે. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે વાં સુધીના વિડીયો આપણે બનાવશું, બધાય કેમ્પના વિડીયો આવશે. અહીંયા સુવિધા જો આ ગાડલાના થપ્પા પડ્યા છે, ભાઈઓ બધા આવે તેના માટે. આ લીકોર જો આ બધા માણસો હાલીને જાય છે, બધા અહીંયા આરામ કરે છે. આવી રીતે ગાદલા છે ને ખૂબ વિશાળ જગ્યા છે. હર્ષુભાઈ શું કહેશો? હું વર્ષો વર્ષ બેડું લઈને જાઉં અને આપણે બધાને આનંદ જ કરાવવાનો, બીજું કાંઈ નહીં. બરાબર. હવે જોઈ લ્યો મિત્રો, આ બધા કેમેરામેન આ બતાવી દે બધા ગાદલા ને જે અંદર સુવિધા છે એ બધી. માણસો જો આરામ કરે છે અત્યારે, બસ દી આથમવાની એકદમ તૈયારી કે દી આથમી ગયો છે. અંદર લાઇટની સુવિધા, બાકી તડકો ગમે એવો હોય તો આમાં તડકો લાગે એમ નથી, કેમ કે ચીકુફળીનો બગીચો જ છે આ. ને આ 24 કલાક ચાલુ આમનામ. ઓલીકોર મંડપ સર્વિસ છે, પણ આ બાજુ મંડપ સર્વિસની પણ જરૂર નથી. એમનામ સાઈનો જેવો છે, અહીંથી હાલીને જતા હોય પણ આપણે હાલીને એમ થાય કે અહીંયા જ 2 રાત રોકાઈ જાય એવી સુવિધા છે. જોઈ લો આ જોવાની અહીંયા બધા કેમ્પે સેવા કરવા આવ્યા છે ને અત્યારે અહીંયા ગાદલા પાથરવા હાટું અહીંયા આવ્યા છે. તો હવે ગાદલા પાથરતા અહીંયા આરામ કરે છે. હવે આપણે આગળ જઈ. જો આ બધા ગાદલાના થપ્પા પડ્યા, આવી વ્યવસ્થા છે આ કેમ્પની અંદર. મિત્રો આ કેમ્પની સુવિધા કેવી છે તે આપણે વડીલ બેઠા છે 2-3. જય દ્વારકાધીશ બાપા. જય માતાજી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બાપા ક્યાંથી હાલીને આવો તમે? અમે તો આ મુંબઈથી હાલીને આવ્યા, કેમ્પ વાળા છીએ. આ કેમ્પ વાળા સેવા કરવામાં છે. હવે આ બાપાની બધા સેવા કરવા આવ્યા કેમ્પમાં, આ વડીલો. એટલે થોડાક આપણા જુવાનિયા તૈયાર થતા જાજો સેવા કરવા માટે, કેમ કે આ વડીલો કેટલા દિવસ હલાવશે. શું કહેશો બાપા, સાચી વાત ખોટી વાત? હા, ખરેખર સાચી વાત છે, સત્ય વાત છે. 3 વર્ષથી કરવી છે આ 3 વર્ષ થયા. બરાબર. ને કેમ્પની સુવિધા બહુ સારી છે. બરોબર. સુવિધા એટલે ચોખા ઘીના શેરા, ઉકળી, 2 જાતના શાક, 2 જાતના રોટલા, દૂધ, છાશ, ધરવનું જે તમારે મનને ભાવે એ ખાઈ લેવાનું. અને નાસ્તો ગમે ત્યારે આવો, શરબત, તડકો હોય એટલે શરબત, તરબૂચ એ ખવડાવવાનું. સખત બંધ જ નહીં રાખવાનું. પછી લસી બસી જેટલું માણાને જેવી ઈચ્છા થાય એ વસ્તુ અહીં મળી રહે છે. પછી કોઈને હાથ પગ દુખતા હોય તો બે ડોક્ટર 108 સાથી અહીં બધું ભેગું જ રાખવાનું. કોઈ પણ માણસને તકલીફ હોય તરત એને દવાખાની સુવિધા અપાઈ દેવાની. આટલી સગવડ બધી હારી છે. આ કેમ્પ વિશે બાપાએ જો માહિતી આપી, આપણે એટલી બધી તો ખબર નહોતી. આપણે તો અહીંયા વિડીયો બનાવવા આવ્યા. હા હા, આ બહુ જોરદાર કેમ્પ છે. તમે જો હાલીને આવવાના હો તો આ કેમ્પે અવશ્ય પધારજો, પ્રસાદ લેજો. ને અહીંયા આરામ કરવા જેવો છે. આરામ કરશો એટલે થાકોડો વયો જા તમને એમને. લીલા ઝાડના છાયા કેટલા તમે જોઈ લો. આવો બગીચો, છાયાનો, ઠંડી હવામાન, એસી જેવી હવા આવે. એટલે આવો ભલે કેમ્પ તો ઘણા બધા આવી છે, પણ આવો બગીચો જેમ મંડપ સર્વિસ વગર તમને એમનામ એસીની હવા અહીંયા આવશે એવો કેમ્પ તો તમને ક્યાંક મળે કે મળે? આ કુદરતી હવા એમ. આ બિલકુલ જામનગરની બાજુમાં છે, મોટી બાણુગરની વાડી છે ને જાંબુડાના પાટિયા. બરોબર. જામડાના પાટિયાની પાછળ હા, પટેલની વાડી છે ને સેવામાં દર વર્ષે એનો મોલ કાઢીને અહીંયા જગ્યા એકદમ જો કાચું છે તો કે ઉપર લેવું છે તમારે તેમ આવે એટલે કાચો મોલ કાઢીને ને મોલ સાઈડમાં નાખી દીધો ને જગ્યા ખાલી કરી દીધી આ કેમ્પ કરવા માટે. આ છે આપણા ગુજરાતની દયાળુ જનતા ને આ
સેવા ભાવિક રવજીભાઈ પટેલની વાડી. રવજીભાઈ પટેલની વાડી છે આ. ધન્યવાદ. મિત્રો આરતી ચાલુ થઈ ગઈ છે. હવે આપણે આ કેમ્પની સરસ રીતે મુલાકાત લઈ લીધી. જ્યાં સુધી જવાતું હતું ત્યાં સુધી આપણે જઈને મુલાકાત લીધી. હવે આપણે આના પછી જાશું બીજા કેમ્પમાં. માણસો અત્યારે હાલીને જાતું હોય ને બધું આરામ કરે છે. હવે બીજા કેમ્પમાં જાશું અને બીજા કેમ્પની પણ મુલાકાત લેશું આપણે. તો જોડાયેલા રહેજો આપણા વિડીયો સાથે. હલો નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે શેખપાટના પાટીએ. ત્યાં પણ કેમ્પની ખૂબ સારી વ્યવસ્થા છે. તો પહેલાં આપણે રસોડામાં ચક્કર મારી લઈ. જ્યાં આપણે માજી સરસ મજાની સેવા આપે છે. લસણ મોરી નાખ્યું, ડુંગળી લીલી, કોથમરી, બધું તાજું બકાલું છે. ને આ બાજુ દેશી રોટલા. ત્યાં રોટલાનો થપ્પો પડ્યો. દેશી ચૂલાના રોટલા. આ બાજુ બધાય સ્વયંસેવક જે સેવા આપે છે આ કેમ્પમાં, તે તમામ વડીલો અહીંયા બેઠા છે. ને એકદમ પ્રસાદ બધો તૈયાર છે. સાંજનો ટાઈમ થઈ ગયો ને પ્રસાદ દેવાનો પણ ચાલુ થઈ ગયું છે. દ્વારકા જતા પદયાત્રીઓ જમતા જાય ને હેલા જાય છે ને આરામ કરવા માટે જગ્યા છે. મિત્રો ગરમા ગરમ રોટલા છે, ગરમા ગરમ ખીચડી, બટેકાનું શાક, પછી સંભારો, ગુંદી, ગાંઠિયા સરસ મજાના ને સંભારો પોપઈનો ને છાશ ને ખૂબ સારી વ્યવસ્થા છે. અહીંયા કેમ્પમાં, આ કેમ્પની અંદર સેવામાં દર વર્ષની જેમ આ વર્ષ પણ આપણે અદા આવી ગયા છે. તો અદાને આપણે કહેશું કે બે શબ્દ કહેશે આ કેમ્પ વિશે, કેમ કે એને માહિતી વધારે હોય આ કેમ્પની. હાલો, જય દ્વારકાધીશ. આ કેમ્પ શેખપાટ ગામ સમસ્ત કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક દ્વારકા જતા પદયાત્રીઓને સેવાભાવી કેમ્પ, કે સેવા જ કરવાની, ફક્ત કોઈ પણ જાતનું કાંઈ પણ લીધા વગર ફક્ત સેવા માટે થઈને દરેક સમાજ, દરેક જ્ઞાતિ, આખું સમસ્ત ગામના દરેક યુવાનો, દરેક વૃદ્ધો, દરેક વડીલો, માતાઓ, બહેનો અને આ તમામ બાળકો સહિત આ ગામના કેમ્પમાં સહભાગી બની અને તન મન અને ધનથી સેવા કરે છે. અને દરેક યુવાનો, દરેક બહેનો, દરેક મહેમાનો આ કેમ્પનો લાભ દરેક લઈને જાય છે. અને આ કેમ્પ અમે સતત આ 30મા વર્ષથી કરી છે. 30મું વર્ષ ચાલુ છે. 30 વર્ષથી સતત આ કેમ્પનું આયોજન આવી રીતના જ કરીએ છીએ. જેમ જેમ સમય મળતો જાય તેમ કેમ્પ મોટો આગળ મોટો કરી એવી દ્વારકાધીશને પ્રાર્થના કે આ શેખપાટ ગામ સમસ્ત, પૂર્વ ગામ, આખું ગામ સમસ્ત મળીને કરીએ છીએ. અને આમાં કોઈ પણ ગામની ક્ષતિ ના હોય, કોઈ પણ વસ્તુનો અભાવ ન હોય. કોઈ પણ દરેક વસ્તુ પૂર્ણ રીતે મળે છે. અને આમાં દરેક વસ્તુ આવે છે તે સેવામાં, ફક્ત સેવા માટે જ આવે છે. જય દ્વારકાધીશ અસ્તુ. મિત્રો અહીંયા છેલ્લે પ્રસાદ લીધા પછી છાશની પણ વ્યવસ્થા છે. આ બધા નાના છોકરા સેવા આપે છે, સ્કૂલે જાય ને ટાઈમ આવે એટલે અહીંયા સેવામાં આવી જાય. બહુ સારી વાત કહેવાય. આ બાજુ બધાય પદયાત્રી જે હાલીને જતા હોય અત્યારે બધાય આરામ કરે છે. જય દ્વારકાધીશ. ક્યાંથી હાલીને આવો છો? મૂળથરાથી. બરાબર. કેટલા દિવસથી નીકળ્યા? 3 દિવસ. બરાબર, 3 દિવસથી આ નીકળ્યા છે હાલીને. હવે અત્યારે આરામ કરશે અને સવારે પાછા વહેલા નીકળી જશે. આવી રીતે બધાય આરામ કરે છે.
મિત્રો આપણે આવી ગયા છીએ ફરીથી એક અલગ કેમ્પમાં જે સતત 24 કલાક ચાલુ હોય છે પદયાત્રી તમામ ભાવિ ભક્તો માટે સેવામાં. અહીંયા પણ દેશી ચૂલાના રોટલા ચાલુ છે. આ બેનો બધી સેવા કરે છે. આ છે રસોડા વિભાગ. ને આ બાજુ બધા પદયાત્રીઓ માટે પ્રસાદ વ્યવસ્થા ચાલુ છે. મિત્રો આ છે વળી એક અલગ કેમ્પમાં આપણે આવી ગયા છીએ મુલાકાત લેવા. હાલો, જય દ્વારકાધીશ મિત્રો. આપણે ફરીથી એક બીજા કેમ્પમાં આવી ગયા છીએ ખીજડીયાના ઢાળીએ, બરોબર ને? હા. હવે જો કાલે પ્રસાદ દેવામાં આવશે તેની તૈયારી છે. પિંડિયા તરાવવાની એકદમ તૈયારીમાં છે. જો તેલ આવી ગયું, બાપાએ ચેક કરી લીધું ને આ પિંડિયા એકદમ તૈયાર છે. હમણાં તરવાનું ચાલુ થઈ જશે. ને આ બાજુ દેશી ચૂલાના રોટલા. આ બેનો બધી સેવામાં આવ્યા છે. કેટલા બધા બેનો બેઠા છે. દેશી ચૂલાના રોટલા ખાવાની મજા કંઈક અલગ હોય. આ છે રસોડા વિભાગ. આ બાજુ નાલિકોર પ્રસાદી આપવાનું ચાલુ છે. ચાલો એ પણ તમને બતાવું. આ બધું આ બાજુ બધાઈને પ્રસાદ વાંથી લઈને અહીંયા બેસાડીને વ્યવસ્થિત પ્રસાદ આપવામાં આવે છે. આ બાજુ આરામ કરવાની વ્યવસ્થા છે. જે ચાલીને આવતા હોય તે તમામ ભાઈઓ બહેનોને અહીંયા આરામની વ્યવસ્થા છે. આ કેમ્પ આવેલો છે ખીજડીયાના ઢાળિયા કેમ્પ આવેલો છે, બરોબર? તમે જો હજી પાછળથી આવવાના હો તો અહીંયા જરૂરથી પ્રસાદ લેવા પધારજો. ફરી વખત મારા તમામ ભાઈઓ બહેનોને બે હાથ જોડીને વિનંતી કે વિડીયો સારો લાગ્યો હોય તો એક સારી કોમેન્ટ કરી નાખજો. જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખજો અને વિડીયો પણ શેર પણ કરી દેજો અને એક લાઈક કરી દેજો. અને વધારે જો આવા નવા વિડીયો ગમે તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો. તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો તો મને આગળના વિડીયો બનાવવાની મજા આવે. મિત્રો હવે આપણે આ વિડીયોને વિરામ આપશું. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.